તો ચાલો દોસ્તો વાત કરીએ આજના મેથ્સ 2ના પેપરની। મેથ્સ 2નું પેપર દોસ્તો જેવું વિદ્યાર્થીઓના હાથની અંદર આવ્યું એટલે એક આનંદનો માહોલ પણ આપણને જોવા મળ્યો છે, કારણ કે પેપર એવી રીતના સેટ થયેલું હતું કે આરામથી દરેક વિદ્યાર્થી પાસ થઈ શકે। જો એણે એવરેજ મહેનત કરી હોય કે બિલો એવરેજ મહેનત કરી હોય તો પણ પાસ થવામાં જરાય તકલીફ ના પડે એવું આજનું આ મેથ્સ 2નું ડિપ્લોમાનું પેપર હતું। તો દોસ્તો આપણે એમસીક્યુના સોલ્યુશન્સ જોઈએ અને ત્યારબાદ પણ દરેક ક્વેશ્ચનના રિવ્યૂ આપીએ, કેવા ક્વેશ્ચનો સેટ થયેલા છે અને અમુક ક્વેશ્ચનોના તો સોલ્યુશન્સ પણ હું તમને પ્રોવાઈડ કરીશ। અને અમુક ક્વેશ્ચનો તો બેઠા દોસ્તો આપણે જે લાઈવ ક્લાસમાં કરાવેલા હતો અથવા તો આપણે જે અમૃત ક્લાસીસની અંદર જે લાઈવ ક્લાસીસ બધા લીધેલા હતા કોર્સ દરમિયાન એમાંથી બેઠા ન્યુમેરિકલ્સ પણ જોવા મળ્યા છે। અને સૌપ્રથમ તો દોસ્તો એ વાત કરું કે આમાં જે ડ્રાફ્ટિંગ કરવાનું હોય દોસ્તો એ બહુ ખરાબ રીતે આ મેથ્સ 2ના પેપરનું ડ્રાફ્ટિંગ થયેલું હતું। તમે જોઈ શકો છો અહીંયા એડીજે એડ જોઈન્ટ અહીંયા લખેલું છે આવી રીતના, અને બાજુની અંદર દોસ્તો છે એક સ્ક્વેર મેટ્રિક્સ આપણને જોવા મળે છે, એ યોગ્ય નથી। અને ડિફરન્સિએશનના ક્વેશ્ચનો તમે જુઓ તો કેવા ભંગાર આપણે ડ્રાફ્ટિંગ જોવા મળેલા છે, આ તમે જોઈ શકો છો અહીંયા। આ વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય। બાકી સિમ્પલ યુ બાય વી મેથડ એટલે કે ભાગાકારની મેથડથી આમાં ડિફરન્સિએશન કરવાનું હતું। એવી જ રીતના તમે અહીંયા જુઓ, આ ક્વેશ્ચન આખો ગલત કહેવાય, જે ક્વેશ્ચન પૂછવાની રીત છે। બાજુમાં જો મેં એને સાચી રીતે કેવી રીતના પૂછાય એ મેં તમને બતાવેલું છે। આ પણ દોસ્તો સાવ ખોટી રીતે ક્વેશ્ચન પૂછેલો છે। તો આ ડ્રાફ્ટિંગ બહુ ખોટી રીતે કરેલું હતું। તો ચેટ બોક્સની અંદર ઇટ મીન્સ કે કોમેન્ટની અંદર જણાવજો કે તમને લોકોને ક્લાસમાં આ સુધારો કરાવવા માટે આવ્યા હતા કે નહોતા આવ્યા, એ મને દોસ્તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। ચાલો બાકી પેપરની દોસ્તો હું તમને વાત કરું તો પેપર તો સરળ કહેવાય। એમસીક્યુઝનો સોલ્યુશન્સ આપણે જોતા જઈએ દોસ્તો, તો અહીંથી આપણે શરૂઆત કરીએ તો પહેલાં તો ઓર્ડર તો સિમ્પલ વસ્તુ છે દોસ્તો, 2x4નો ઓર્ડર આપણને જોવા મળે છે। એડ જોઈન્ટ એનું કામકાજ પણ દોસ્તો આપણે લાઈવ ક્લાસની અંદર મસ્ત શીખવાડેલા હતા અને એમસીક્યુના હતા જ। આ એમસીક્યુ પણ આ ટાઈપનો એમસીક્યુ મેથ્સમાં તો સેમ ટુ સેમ ન આવે એવું બની શકે ને, આ ટાઈપના એમસીક્યુ દોસ્તો આપણે લાઈવ ક્લાસીસની અંદર પણ કરાવેલા છે। પછી આ સિમેટ્રિક મેટ્રિક્સ દોસ્તો, એના કન્સેપ્ટની ચર્ચા આપણે લાઈવ ક્લાસની અંદર કરેલી હતી અને ઓલું એક્ઝામ્પલ આપેલું હતું ઓલું બદામ દાડમ ને મમરાવાળું, કે જેનો ટ્રાન્સપોઝ કરવાથી પણ સેમ ટુ સેમ જ આપણને મેટ્રિક્સ મળતો હતો, એને સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય। તો જેને લાઈવ ક્લાસ જોયો હશે બરાબર એને ખ્યાલ હશે। પછી ડિફરન્શિએશનના એમસીક્યુઝ 2x નું 2x ઇન્ટુ log 2, આ લખવાની રીત યોગ્ય નથી, જે આન્સર્સ ઓપ્શન્સ લખેલો છે તે। પછી આની અંદર દોસ્તો આવશે કોટેક્સ। પછી 7માની અંદર દોસ્તો એનું સોલ્યુશન બતાવેલું છે મેં, 3 આન્સર આવશે। 8માની અંદર દોસ્તો જુઓ તો sin સ્ક્વેર એક્સ વત્તા cos સ્ક્વેર એક્સ શું થાય, તો 1 થાય। આનો આન્સર શું આવે દોસ્તો, 1 આવે ને 1નું ઇન્ટિગ્રેશન શું થાય, x। સિમ્પલ આટલી વાત હતી દોસ્તો, બરાબર। તો x + c એનો તમારો આન્સર આવશે। એના પછી x3, આ આપણે ઓડ ઇવનનો કન્સેપ્ટ લાઈવ ક્લાસમાં સમજેલા હતા, ઇવન યુટ્યુબ લાઈવમાં પણ। તો એમાં દોસ્તો આ ઇવન આવી ગઈ, પાવર જુઓ 3 છે એટલે આપણો જવાબ 0 આવી જાય, કારણ કે -1 to 1 સેમ લિમિટ છે, ખાલી માઇનસનો ફરક છે। પછી e⁻x + sin x, તો સિમ્પલ જ હતું દોસ્તો, e⁻x નું e⁻x જ થાય, sin x નું -cos x થાય। ફોર્મ્યુલા બેઝ તમે કામ કરી ગયા હો દોસ્તો ડિફરન્શિએશનના ઇન્ટિગ્રેશનના, તો આ એમસીક્યુઝ તમે આરામથી કરી શકો। 11 અને 12 દોસ્તો તો ઢંઢે પીટાય દોસ્તો, એવી રીતના ન્યુમેરિકલ્સ આપણે એમસીક્યુઝ કરાવેલા હતા। ઓર્ડર તમે જુઓ તો d2y/dx 2 છે એટલે 2 આવે, અને એનો પાવર દોસ્તો કાંઈ લખેલો નથી અહીંયા, એટલે બાય ડિફોલ્ટ 1 એનો સમજવાનો હોય, તો 2 અને 1 એનો આન્સર આવશે। ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરનું તો ફોર્મ્યુલા જ પૂછી લીધું। પછી દોસ્તો આ 13મો તમે જુઓ તો એ પણ સિમ્પલ 100/10 કરો એટલે મીન મળી જાય, અને આ ટાઈપના એમસીક્યુઝ આપણે બહુ બધા કરેલા હતા જ, બરાબર। એટલે આરામથી દોસ્તો 14માંથી જેણે સારી મહેનત કરી હોય એને તો 10 અપ, 14માંથી 14 એમસીક્યુ સાચા પડેલા છે એવાય વિદ્યાર્થીઓ છે। બાકી 10 એમસીક્યુ 8 એમસીક્યુ તો આરામથી દોસ્તો આપણા છે સાચા પડી શકે એવા એમસીક્યુ અહીંયા સેટ થયેલા છે। ત્યારબાદ દોસ્તો હવે જુઓ ક્વેશ્ચન 2, આપણે ફોકસ કરાવતા હતા ક્વેશ્ચન 2 ઉપર કે મેટ્રિક્સનું કામકાજ છે, એક પણ માર્ક્સ કપાવવા ન જોઈએ। 14માંથી 14 દોસ્તો ક્વેશ્ચન 2A અને Bમાંથી આવી જવા જોઈએ। તો અહીંયા એવા જ સેટ થયેલા ક્વેશ્ચનો જોવા મળે। સિમ્પલ તમને 4A + 2B - c કરવાનું છે। લાઈવ ક્લાસ મેં કીધું હતું કે આવા ન્યુમેરિકલ્સ પૂછાતા હોય છે, અને રેગ્યુલર જે આપણા ક્લાસીસ લેવાય છે એમાં તો આપણે કરાવેલા પણ છે, બરાબર। તો એના તમને અહીંયા રોકડા 3 માર્ક્સ મળી જાય। એનો B જોઈ લો, 2 જોઈ લો દોસ્તો, એમાં તમારે ખાલી A B નું ટ્રાન્સપોઝ, એને A અને B નું મલ્ટિપ્લિકેશન કરીને ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરવાનું હતું, આ તો આપણે કરાય જ નહીં, એટલે અહીંથી તમારા 6 માર્ક્સ રોકડા દોસ્તો આવી જાય। એના પછી ક્વેશ્ચન 2B જે હતું દોસ્તો, એમાં એડ જોઈન્ટ એ ફાઇન્ડ કરવાનું હતું। આપણે તો ઇન્વર્સ સુધીનું કામ કરી ગયા છીએ,
તો ઇન્વર્સ આખું ના પૂછ્યું, તમને ખાલી એડજોઇન્ટ એ સુધીનું જ સ્ટેપ પૂછ્યું, તો એ આરામથી કરી શકાય. લાઈવ ક્લાસમાં પણ આપણે સમજ્યા. પછી આ જુઓ, a પ્લસ બીનો ટ્રાન્સપોઝ બરાબર a ટ્રાન્સપોઝ પ્લસ b ટ્રાન્સપોઝ. સિમ્પલ દોસ્તો, પ્રૂવ કરવાનું કામકાજ. અને આ ઇક્વેશન સોલ્યુશનનું પણ મેં કીધું હતું મોસ્ટ આઈએમપી છે. તો આવી રીતના મેટ્રિક્સમાંથી એક પણ માર્ક્સ ન કપાય એવું કામકાજ હતું, ઇવન MCQઝમાં પણ અને અહીંયા પણ. તો 18 માર્ક્સ તમારા દોસ્તો છે એ મેટ્રિક્સના મળી જાય. ડિફરન્શિએશનની દોસ્તો આપણે વાત કરીએ તો ડિફરન્શિએશનની અંદર પહેલું તમને ડેફિનેશન મેથડથી પૂછવામાં આવેલું છે, પછી એ ભાગાકારનો રીત છે દોસ્તો, અને ત્રીજો ઇન્ટિગ્રેશનનો ક્વેશ્ચન છે. અને આ ક્વેશ્ચન દોસ્તો આપણા રડારવાળો છે, રડારમાં આવે છે, આપણા મોસ્ટ આઈએમપીના ટોપિકમાં આવે છે. આપણે જે π/4 વાળી મેથડ કરાવી હતી ઇન્ટિગ્રેશનમાં, પહેલી જ મેથડ લાઈવ ક્લાસની અંદર યુટ્યુબમાં, એની અંદર દોસ્તો આપણે સાઇન કોસ, ટેન કોસ, સેક કોસ, સેક હોય, અને બીજા જે નંબર્સવાળા કીધા હતા દોસ્તો એમાંનો આ છે. જો આ લાઈવ ક્લાસનું મેં ફોટો પણ તમારી સામે રજૂ કરેલો છે. ખાલી એ લોકોએ ફેરફાર શું કરી નાખ્યો કે જો √x અને અંડરરૂટમાં 9 - x ને ઇન્ટરચેન્જ કરી નાખે, એનાથી કંઈ જ ફરક ના પડે દોસ્તો, સેમ ટુ સેમ થાય. તમને એકચ્યુઅલી જો એ લોકોએ આ ડેટામાં આપી દીધું છે, બરાબર, તો એ અહીંયા આવશે તો આ વસ્તુ તમારે અહીંયા આવી જશે, ખાલી એટલો ફેર થશે, બાકી કાંઈ નહીં. એટલે રીત તો સેમ જ છે, 9 - x થી xને રિપ્લેસ કરવાના છે, અને છેલ્લે આન્સર તમારો 5/2 આવી જાય. મોસ્ટ આઈએમપી કીધું હતું દોસ્તો. જુઓ, સાઇન કોસ ટ્રિગોનોમેટ્રીવાળા ના પૂછ્યા, પણ આવી રીતના નંબરવાળો પૂછી નાખ્યો. તો આના માર્ક્સ તમને અહીંયા જો ડિફરન્શિએશનમાં ક્વેશ્ચન 3A કદાચ આ બધું ના આવડે તો આ તો આપણા રડારમાં આવે એવો ક્વેશ્ચન હતો, તો 3 માર્ક્સ તમને અહીંથી મળે. બીની અંદર તમે જાઓ છો તો આ એકદમ ઇઝી જ કહેવાય, પણ કદાચ ચલો ન આવડ્યું હોય, આ મલ્ટિપ્લિકેશન મેથડથી કરાય. પણ અહીંયા જુઓ, મેક્સિમા અને મિનિમાવાળો આ આપણી નોટ્સની અંદર ઓલરેડી કરાવેલો છે. મેક્સિમમ વેલ્યુ 12 આવશે, મિનિમમ વેલ્યુ -3 આવશે. અને અહીંયા દોસ્તો એક દુઃખ આપણને એ થયું કે વેલોસિટી એસેલિરેશનવાળો ન્યુમેરિકલ્સ ના આવ્યો. દર વખતે જે ન્યુમેરિકલ્સ દોસ્તો પૂછાતો આવ્યો છે એ ન્યુમેરિકલ્સ તમને ન પૂછ્યો એટલે એની મજા ના આવી દોસ્તો આપણને, બરાબર. બાકી મેક્સિમમ મિનિમા તો પૂછાય, આવી જ ગયું, એમાં મજા આવી ગઈ. અને આ π/4 વાળી મેથડનો ન્યુમેરિકલ્સ આવી ગયો, એમાં મજા આવી ગઈ દોસ્તો. એટલે ડિફરન્શિએશનના જે 14 માર્ક્સ થાય ક્વેશ્ચન 3ના, એમાંથી તમને દોસ્તો 4 અને અહીંથી દોસ્તો 4 મળે, અને અહીંથી તમને 3 મળી જાય, એમ 7 માર્ક્સ તો મળે જ, બરાબર. જેને સારી પ્રિપેરેશન કરી હોય એ લોકોને તો આ આવડતું હોય, પણ મેં કરાવ્યું એટલું તમે કર્યું હોય તો આટલાથી 7 માર્ક્સ મળી જાય. ક્વેશ્ચન 4ની વાત કરીએ તો આ તમે જુઓ, આ આપણે દોસ્તો લાઈવ ક્લાસની અંદર કરાવેલો છે ભાઈઓ. લાઈવ ક્લાસની અંદર બેઠો ન્યુમેરિકલ્સ કરાવેલો છે, આપણે જે રેગ્યુલર ભણ્યા છીએ એ લોકો, તો એના તમને માર્ક્સ મળે. પાર્શિયલ ફ્રેક્શનનો ન્યુમેરિકલ્સ છે દોસ્તો. પછી એમાંથી બીજો તો ન જ કરાય, ત્રીજો આ ન્યુમેરિકલ્સ કરી નખાય દોસ્તો. મીન ફાઇન કરવાનું છે, સાવ સિમ્પલ. એટલે અહીંથી તમારા 6 માર્ક્સ તો રેગ્યુલર મળી જ જાય. ક્વેશ્ચન 4Bમાં વાત કરો, આ ઇન્ટિગ્રેશન ફાવે તો ઠીક છે. યુવી રૂલ છે, આપણે ખંડસર સંકલનનો નિયમ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, યુવી રૂલ ભણ્યા હતા. આમાં સેપરેટ આપીને કામ કરી દેવાનું છે. અને અહીંયા દોસ્તો તો આ કામ કરી નાખો, મીન ડેવિએશન ગણ નાખો, બીજું આવડે કે ના આવડે. અહીંથી તમને 4 મળી જાય, એટલે કાંઈ નહીં તો તમને દોસ્તો અહીંયાથી તો 6 મળી ગયા, અને અહીંથી દોસ્તો 4 મળી ગયા, એમ 10 માર્ક્સ તમને ક્વેશ્ચન 4 ઇન્ટિગ્રેશનવાળામાંથી પણ મળી જાય. અને ક્વેશ્ચન 5ની અંદર, એમાં એની અંદર તો બધા આવડે એમ જ છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન પૂછ્યું તમને, મિસિંગ ફ્રીક્વન્સીવાળા પણ આપણે કરાવેલા હતા દોસ્તો, મિસિંગ ફ્રીક્વન્સી, સ્ટાન્ડર્ડ ડેવિએશન પૂછ્યું, ને અહીંયા પણ દોસ્તો સ્ટાન્ડર્ડ ડેવિએશન પૂછ્યું. આરામથી તમે 6 માર્ક્સ લઈ શકો. અને ક્વેશ્ચન 5Bની અંદર વાત કરીએ તો અહીંયા દોસ્તો આપણે છે આ વેરિયેબલ સેપરેબલવાળી મેથડ હતી. બીજી પણ દોસ્તો એ હતી. આ ત્રીજો આપણે આરામથી કરી શકીએ. હા, આપણે જે રડારની અંદર આવે છે દોસ્તો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, એનું દોસ્તો હતું ને એનું સોલ્યુશન્સ પણ તમારી સામે છે. જેના 4 ન્યુમેરિકલ્સ આપણે કર્યા હતા, એ મેથડ જે બરાબર કરી ગયા હશે એને આમાં વાંધો નહીં આવ્યો હોય. હવે જે મેં દોસ્તો અહીંયા ટીક કરાવ્યા, તમે એનો સરવાળો કરો ને, અને MCQની અંદર દોસ્તો તમે 8 MCQ ગણો તોય તમારા છે ને 50 માર્ક્સ થઈ જાય છે. મેં તમને કીધું હતું 50 માર્ક્સનું તમને હું કામ કરાવીશ, એમાંથી 25 આવી ગયા તોય તમે પાસ થઈ જશો. તો 50 માર્ક્સનું કામકાજ દોસ્તો અહીંયા છે. હવે દોસ્તો આપણે માર્ક્સ ગણતા જઈએ. જુઓ, અહીંયાથી દોસ્તો ક્વેશ્ચન 5Bમાંથી આપણે આના જ માર્ક્સ ગણીએ, 4 માર્ક્સ. પછી 5Aમાં તો આપણે 6 માર્ક્સ મળી જાય, ગમે તે 3માંથી 2 કરો તો અહીંથી 6, તો 6 ને 4 10 માર્ક્સ થયા. ચલો, ક્વેશ્ચન 5માં 10 માર્ક્સ. એના પછી દોસ્તો તમે આના 4 માર્ક્સ ગણો, બરાબર. મીન ડેવિએશન ફાઇન કરવાના, તો 14 માર્ક્સ એ થયા. એના પછી દોસ્તો તમે અહીંના 3 અને અહીંના 3, એટલે 6 માર્ક્સ એ ગણો, તો 14 ને 6 20 થયા.
એના પછી દોસ્તો અહીંયા મેક્સિમાવાળું તમને 4 માર્ક્સનું કામકાજ આવી જાય, એટલે 24 માર્ક્સ એ થયા. અહીંયા દોસ્તો તમને 3 માર્ક્સ આના મળી જાય, એટલે 27 માર્ક્સ એ થયા. 24 + 3 27. 27 ને તમે જો ક્વેશ્ચન 2માં તો 14 માર્ક્સ મળે જ, એટલે 27 + 10 કરો તો 37 થાય, અને +4 કરો તો 41 થાય. અને પછી MCQમાં દોસ્તો તમને જે આવડે તો 10x તો આરામથી આવી શકે એમ છે, તો 51 માર્ક્સ તમારા થાય એવું આ સરસ મજાનું પેપર દોસ્તો સેટ કરવામાં આવેલું હતું. તમારું પેપર કેવું ગયું એ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવી જ રીતના સેમ 3ની અંદર પણ ખૂબ સારી રીતે આપણે કામ કરીશું સિવિલ એન્જિનિયરિંગ માટે, તો એના ક્લાસીસ પણ શરૂ થશે. અને તમારા જે નેક્સ્ટ પેપરો બધા છે એમાં પણ તમે ખૂબ સારી રીતે પેપર આપી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ.